આગળ વાત કરીએ તો સુરતમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોની સાથે દિવાળીની અનોખી ઉજવણી કરવામાં આવી। શહેરની સ્નેહ શાળા નામની સંસ્થા દ્વારા ઉત્સવનું આયોજન કરાયું હતું કે જેનો મુખ્ય ઉદ્દેશ આર્થિક રીતે પછાત વર્ગના બાળકોને તહેવારની ખુશીઓમાં સામેલ કરવાનો હતો। આ ઉજવણી દરમિયાન ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું કે જેથી તેઓ પણ દિવાળીના ઉત્સાહનો અનુભવ કરી શકે। આ ઉપરાંત બાળકોની માતાઓને સાડી અને બેગ જેવી જરૂરી ચીજવસ્તુઓ પણ ભેટ આપવામાં આવી જે તેમના જીવન ધોરણને સુધારવામાં મદદરૂપ થઈ શકે। બાળકો માટે નાસ્તો અને આઈસ્ક્રીમની પણ વ્યવસ્થા કરવામાં આવી જેને તેમના ચહેરા પર ખુશીઓ લાવી દીધી। આ કાર્યક્રમમાં 100થી વધુ બાળકો અને તેમના પરિવારો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આજે અમે દિવાળીના પર્વ નિમિત્તે અમારા સ્નેહશાળાના બાળકો સાથે આ તહેવારની ઉજવણી કરવા આવ્યા છીએ। દિવાળી એટલે આનંદ, ઉલ્લાસ અને પ્રકાશનો ઉત્સવ છે, ત્યારે પ્રકાશ, આનંદ અને ઉલ્લાસ એ આપણા પૂરતો સીમિત ન રહેતા અનેક સાથે આ ખુશીઓ વહેંચવાનું અમે નિર્ણય લીધો અને આ બાળકો સાથે અમે આજે ફટાકડા ફોડીશું, બાળકોને ફટાકડા વિતરણ કરીશું, બેગ વિતરણ કરીશું, નાસ્તા કરાવીશું અને મહિલાઓને સાડી વિતરણ કરવાના છીએ। ખુશીઓની વહેંચણી કરવા માટે થઈને જે આપણા સુધી સીમિત ન રહેતા અનેક સુધી પહોંચવાનો સંકલ્પ કર્યો છે। જે સ્લમ એરિયામાં રહે છે, જેની પાસે નીચે ધરતી અને ઉપર આકાશ, બસ રહેવા માટે આટલું જ છે, આવા બાળકોને અમે વિતરણ કરવાના છીએ।